રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? જી હા, કારણ કે મજામાં તો આપણે જો આપણા ખેતરમાં ભૂંજરા ન આવે, ગાવડા ન આવે, રખડતા માલઢોર ન આવે તો વધારે મજા આવે, કારણ કે આપણે ઘરે જઈને હુઈ કે ને આપણે. હવે મોટો પ્રશ્ન છે, અત્યારે વરસાદ નથી અને ક્યારે વરસાદ આવશે. તો વરસાદે તમતાર આવી જાય એના ટાઈમે કાંઈ ઉપાધિ ન કરતા તમતારે, કારણ કે કીડીને કણ અને હાથીને મણ આપવા માટે અને આપણી બધાની ચિંતા કરવાવાળો દ્વારકાધીશ છે કે જેની પાસે તમે માગો 20 અને આપે 30. જોઈ તમને દોઢું જ આપતો હોય, શ્રી સ્વાહા કરીને જ આપતો હોય તો કાંઈ આપણે ઉપાધિ કરવાની ન રહે. હવે આપણે આજ વાત કરવાની છે સિગ્મા કંપનીના ઢાલ વિશે. ઢાલ વિશે આપણે શું કામ માહિતી આપણે આપવાની છે, કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોને એવો વહેમ છે કે આપણે આ દવા નાખી તો શું થાય, શું ન થાય, એના ફાયદા શું છે, એના નકારાત્મક ફાયદા શું છે અને ખોટી વસ્તુ શું છે. તો આપણે આપણી સાથે આ છે સિગ્મા કંપનીના સૌરાષ્ટ્ર ઝોન આપણા મેનેજર સાહેબ છે દિનેશભાઈ ગેડિયા, અને આપણે એની પાસેથી થોડી ઢાલ વિશે આપણે માહિતી લેશું. તો રામ રામ સાહેબ. રામ રામ. બોલો બોલો હિતેશભાઈ. હવે અમારા ખેડૂત મિત્રો તમારી પાસેથી એવું જાણવા માંગે છે કે આ તમારી સિગ્મા કંપનીનું ઢાલ અમે વાપરી, હું કામ કાચ નહીં તૂટે તમતારે મજા ન કરતા, બરાબર, કાચ નહીં તૂટે તમતારે, પણ સિગ્મા કંપનીનું ઢાલ અમે તમારું હું કામ વાપરીએ અમારા ખેડૂત મિત્રોને કયો. નમસ્કાર ખેડૂત મિત્રો, વેપારી મિત્રો. મારું નામ દિનેશ ગેડિયા. હું સૌરાષ્ટ્ર ઇન્ચાર્જ અને ઘણો ગુજરાતનો એરિયો સંભાળું છું સિગ્મામાં. છેલ્લા 3 વર્ષની અંદર સિગ્માની યુટ્યુબ ચેનલ, હિતેશભાઈના અનેક વિડીયો, ઘણા ખેડૂતોએ આનો ઉપયોગ કર્યો. પછી અમે મુલાકાત પણ લીધેલી છે, હિતેશભાઈએ પણ ખુદ મુલાકાત લીધેલી છે કે આના પરિણામ કેવા છે. રખડતા ઢોર વિશે તો હિતેશભાઈ 100% વાત કરી છે. ગાવડા છે, ભેંસ, ઢોર, જે કાંઈ આપણે રખડતા કોઈ ગાયું બકરા કે જો ખુલ્લામાં આપણા અત્યારે આવી સિઝનમાં ઓછું વરસાદ છે તો કાંઈ ખાવા માટે પણ અત્યારે આવી જતા હોય ખેતરોની અંદર, તો જો આનો 40 ml લેખે છંટકાવ કરેલો હશે તો છોડની અંદર એટલી બધી કડવાશની માત્રા હશે કે એની અંદર મોઢું મારશે તો એકવાર મોઢું મારીને બીજી વાર એમાં મોઢું મારવાનું કોઈ પણ સાહસ નહીં કરે, કેમ કે આ દવા છંટકાવમાં એટલી બધી કડવાશનો ડોઝ રહેલો છે કે બહુ ઝેરી, જેટલું ઝેર કરતાં પણ અનિશ્ચય કડવું લાગે છે. એટલે કોઈ ઢોર અથવા જનાવર કોઈ છોડને આપણી જે કાંઈ મોલાદ છે, જે મોંઘા ભાવના સિંગદાણા વાવેલા છે, કપાસ છે, મગફળી છે, તુવેર છે, કોઈ મકાઈ વાવેલી છે, તો એમાં કોઈ પણ જાતનું નુકસાન કોઈ ઢોર ના કરી શકે. 100% આનો હરેક પાકમાં ઉપયોગ કરી શકે. ખાલી એક ધ્યાન રાખવાનું છે, શાકભાજીની અંદર આનો ઉપયોગ ના કરવો, કેમ કે જો શાકભાજીની અંદર ઉપયોગ કરશો તો રીંગણા પણ કડવા થશે, ટમેટાં પણ કડવા થશે, બરાબર. એટલે શાકભાજી સિવાય અન્ય કોઈ પણ મોલ જે આપણે ન ખાઈ શકે, કોઈને વેજીટેબલ ખાવાનું ન હોય, એની અંદર 100% ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કે આ સિવાય અત્યારે આ ગરમીનું ટેમ્પરેચર વધવાના કારણે મગફળીની અંદર ઈયળનું પ્રમાણ બહુ વધ્યું છે ઘણા એરિયાની અંદર. તો એમાં ઘણીવાર બહુ હેવી મોલિક્યુલ વાપરવા છતાં પણ ઈયળની અંદર રિઝલ્ટ નથી આવતા. તો 100% કોઈ પણ જંતુનાશક ઈયળની દવા અથવા કપાસની અંદર ચૂસ્યાની દવા, ચૂસ્યામાં ઘણીવાર રિઝલ્ટ ના આવતા હોય તો કોઈ પણ દવા સાથે મિક્સ કરીને જો આનો છંટકાવ કરશો તો તમને લાંબા સમયનું પરિણામ મળશે. ને ખૂબ જ અમે આવા અનુભવ કરેલા છે, ખેડૂતના અનુભવો લીધેલા છે, ને ખેડૂતના અનુભવ પ્રમાણે અમે કહીએ છીએ કે ખૂબ જ સારા પરિણામ મળ્યા છે. રીતેશભાઈ સાહેબ, અમને એક એ માહિતી આપો કે આ અમે પંપે 40 ml તો નાખી દી તો શેઢા ફરતું નાખવાનું છે કે અમારા મોલમાં લાગડ સાટી દેવાનું છે? હિતેશભાઈ બહુ સરસ વાત કરી કે આ પ્રોડક્ટ એવી છે કે આની અંદર કોઈ ફ્રેગ્રન્સ અથવા કોઈ સુગંધ છે નહીં. તો કૃપા કરીને એવું ના વિચારતા કે આપણે શેઢે છાંટીએ તો કોઈ સુગંધ લઈને ઢોર જતું રહે. આની અંદર કોઈ એવી ફ્રેગ્રન્સ કે કોઈ સુગંધ નથી. 100% આ પ્રોડક્ટની અંદર એવું છંટકાવ કરેલો હશે જ્યાં કોઈ ઢોર કે કોઈ વસ્તુ જનાવર એને મોઢું મારશે અથવા તો ભૂંડ એને મોઢું મારશે, જો ખાવાની ટ્રાય કરશે, કવડી મવડીને ખાય, ચાવીને ખાય, તો જ આની અસર એના મોઢામાં જાય ને તો જ એને નુકસાન કરતો અટકાવી શકીએ, બરાબર. બાકી એની અંદર કોઈ એવો બીજો ફ્રેગ્રન્સ નથી. એટલે આને આખા મોલની અંદર વાપરવાના મેં તમને ફાયદા પણ કહી દીધા થોડી વાર પહેલાં કે જો બધા મોલની અંદર કોઈ પણ વસ્તુનો આનો છંટકાવ કરશો તો તમને લીલા ચૂસિયા, સામાન્ય થ્રીપ્સ, જે કાંઈ વસ્તુ આવે એ શું કરે, છોડની અંદર રસ ચૂસવાનો પ્રયત્ન કરતી હોય છે. જો છોડ એટલો બધો કડવો રહેશે તો આ દવા છાંટેલી છે, છોડ એટલો બધો કડવો રહેશે તો એમાં ચૂસ્યા પ્રકારની જીવત નહીં બેસે, ઓછી બેસે, બરાબર છે. તો સાથે સાથે કોઈ પણ જંતુનાશક સાથે વાપરો તો બધા બેનિફિટ મળશે.
ને કોઈ આખા પણ મોલમાં વાપરવાનું છે. કોઈ પણ દવા છાંટીએ અમે, બરોબર, હવે તો માનો કે મોનો બંધ થઈ ગયું છે, 100%. બરોબર છે, તો હવે અમે કદાચ પ્રોફેનોફોસ વાપરીએ આપણે, બરોબર, ખેડૂતો વાપરે ટોલ્ફેન પાયરેટ આપણે હા. વાપરે ખેડૂતો, કે પછી ઇમિડા વાપરે, બરોબર છે, તો એની સાથે આ દવા 80 ફેર વાપરતો હોય, એની સાથે આ દવા 40 ml નાખી દે એટલે હાલે, બરોબર ને? 100% મતલબ ચાલશે. કોઈ પણ દવાની હારે કોઈ મિક્સ થઈ પણ જાય. દવા સાથે આરામથી મિશ્રણ થાય છે, કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી આવતી અથવા તો કોઈ ફોદા થવાની કે કોઈ દવા બગડવાનો કોઈ હજી સુધીમાં એક પણ દાખલો આવ્યો નથી. પણ અમે એટલું જ કહીએ છીએ કે પણ જંતુનાશક સાથે દવામાં આનો ઉપયોગ કરશો તો તમને લાંબા સમયનું રિઝલ્ટ મળશે. એનું કારણ એક જ છે, તમે ટ્રાય કરી જોજો. જ્યાં કોઈ પણ મિક્સ કરશો કોઈ દવા સાથે તો એમાં તમને સમય ગાળવાની, તમારે છંટકાવ કરવાનો સમય લાંબો સમય હશે અને બાકી નહીં કર્યો હોય ને તમારે ઓછા સમયની અંદર છંટકાવ કરવો પડશે. મતલબ કે આ કડવું લાગે ને એટલે તમે એક તો પેલા જીવાત હોય ને તમે જીવાતની દવા નાખી એટલે જીવાત મરી ગઈ, પછી આના હિસાબે છોડવો કડવો થઈ ગયો એટલે તમને લાંબા સમય સુધી આનું પરિણામ એટલા માટે રહે કે નવી કોઈ જીવાત આવે એને ખાવા જોવે અને એને કડવું લાગે એટલે તમારા ખેતરમાં એ જીવાત ઘડીકમાં લાગે નહીં. આની અસર 15-20 દિવસ પછી ધીમે ધીમે ઓછી થાય, પછી અમુક ટકા જીવાત આવવાનું શરૂ થઈ શકે છે, બરોબર. અને વળી પાછું આપણે 15-20 દિવસે તો આપણે છંટકાવ આપણે મારતા જ હોઈએ છીએ, બરોબર. તો સાહેબ અમારો કહેવાનો મતલબ એટલો હતો કે ઘણા બધા આવા ઇન્ફ્લુએન્સર વિડીયો બનાવે છે, આપણે કોઈનો વિરોધ નથી કરતા, પણ એનો વિડીયો જોઈ અને ખેડૂત મિત્રોએ દવા છાંટી હોય શેઢા પાલે ફરતે, બરોબર, અને પછી ભૂંદડાએ ગળી ગયેલા છે અને ગાવડાએ ગળી ગયા, રોકડા માલે આવી ગયેલા છે, બરાબર છે. તો અમને એવું કહે છે કે હિતેશભાઈ તમે જે દવા કહો છો એ તમે એમ જોશો કે આખા ખેતરમાં મારવાની છે, બરોબર, જ્યારે બીજા એવું કહે છે કે ખાલી ખેતરમાં શેઢે પટ્ટો જ મારવાનો છે. તો અમે આ વાતની ક્યારે સાક્ષી પૂરતા નથી, બરોબર ને સાહેબ? 100% સાચી વાત છે હિતેશભાઈ. અમે જ્યાં ભલામણ કરીએ છીએ એ તમારે તમારા પંપમાં 40 ml લેખે નાખી અને તમારી જે કાંઈ જગ્યા હોય 5 વીઘા 10 વીઘા કે 15 વીઘા 50 વીઘા આ બધામાં તમારે દવા છાંટવાની છે. કારણ કે આના એક આરે બે ફાયદા છે. એક, તમે જીવાતને પણ લાવી નહીં શકો અને બીજામાં તમારા ખેતરમાં રખડતા માલઢોર હોય, બરોબર, ભૂંદરા હોય તો એ આવશે નહીં. હવે ઘણા બધા ખેડૂત મિત્રો સાહેબ અમને એવું પૂછે છે કે આની કીધે ભૂંદરા કેવી રીતે હટે? આમાં એવું છે કે મેં હમણાં વચ્ચે વિડીયોની અંદર વાત કરી કે આની અંદર કોઈ જાતની સુગંધ કે ફ્રેગ્રન્સ કંઈ આવતું નથી. તો ખાસ મારે ખેડૂત મિત્રોને અને વેપારી મિત્રોને પણ કહેવું છે કે આ વસ્તુ છંટકાવ કરશો અને જો કોઈ એને મોઢાથી મારીને ખાવાનો પ્રયત્ન કરશે તો એના મોઢાની અંદર કડવાશનું પ્રમાણ એટલું બધું લાગશે તો એ ખાવાનું બંધ કરશે. બાકી કોઈ નીચેથી ભૂંડળું હેઠેલી ખોરી જાય તો આને ઘાટો છંટકાવ કરવો પડે ને 10 ml સ્ટીકર નાખીને તો દાણા અંદર પણ કડવા થઈ જાય એટલી હદે તમારે આને છંટકાવ ઘાટો કરવો પડે તો એના ફાયદા મળશે. બાકી કોઈ પણ ભૂંડ, ખાસ કરીને ભૂંદડાની અંદર મોઢું મારશે અને મોઢાની અંદર ખાશે, છોડના કુછ પાંદડા મોઢામાં જશે તો જ કડવાશ લાગશે, તો જ તમારું અટકશે. હા, એટલે કોઈને એવું ન થાય કે ઝીંગ વાવેલી છે ને ઝીંગ હવે ભૂંજરા ખાય છે તો એમાં દવા નાખીએ તો, કારણ કે આ દવા એને માટે કામ આપતી નથી, બરોબર ને છે? 100%. અમે જે હિતેશભાઈના વિડીયોના માધ્યમથી પણ અમે કોઈ ખેડૂત મિત્રોને કે કોઈ વેપારી મિત્રોને અમે કોઈ પણ કંપની બાબતેથી છેતરવા નથી માંગતા. હિતેશભાઈની ખાસ સૂચના હોય છે, જે હોય સાહેબ સચોટ માહિતી આપો. માર્કેટની અંદર પણ આપણી પ્રોડક્ટની ખોટી વેલ્યુએશન ના ડાઉન થાય ને માર્કેટમાં અમારી પણ કોઈ વેલ્યુએશન ના કરી શકે કે અમને ખોટા રસ્તે લઈ જાય છે. અમે પણ કંપની દ્વારા સ્વીકારીએ છીએ કે હંમેશા આનો છંટકાવ કઈ રીતે કરવો, પાવાની અંદર નહીં પણ આખા ખેતરની અંદર કરવો. જો આનો એ રીતે છંટકાવ કરવામાં આવશે તો 100% સારા પરિણામ મળશે. સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર અમારા ખેડૂત મિત્રોને માહિતગાર કરવા બદલ, અમને માહિતગાર કરવા બદલ, અને વેપારીનો પણ તમને ખૂબ ખૂબ આભાર મળશે કે એમને પણ આ વિશે માહિતી મળી, જેથી કરીને સાચી માહિતી મળે તો ખેડૂતો ખોટા ખર્ચા ન કરે, ખોટા ધ્યાન ઉપર ન દોડાય, બરાબર છે? કારણ કે આપણે ખેતીમાં ખર્ચો થતો જાય છે, આપણે એને ઘટાડવો પડશે. માનો કે કપાસ કર્યો હોય તો કપાસ દિવાળી સુધીમાં આપણે 10 થી 12 સ્પ્રે મારતા હોય, પણ કોઈ પણ દવાની સાથે જો તમે ઢાલ પંપે 40 ml લખે મિક્સ કરી દો તો 12 છંટકાવની જગ્યાએ તમારે 7 થી 8 છંટકાવ થાય તો તમારે 4-5 છંટકાવના પૈસા તમને બચે. અમે તમારા પાકની ઉત્પાદનને ડબલ કરવાની ગણતરી સાથે અમે હાલીએ છીએ. ભાવ અમારા હાથની વાત નથી, પણ છતાં અમે તમને કહી દઈએ કે આના ભાવ શું છે. સાહેબ આના ભાવ શું છે કહી દો મને ખેડૂત. માર્કેટની અંદર કંપની દ્વારા અમે એક ફિક્સ ભાવ આપેલો છે કે પર લીટર 100 રૂપિયા, બરોબર છે? કેમ કે ખેડૂત પણ છેતરાઈને અલગ અલગ દિશામાં ખોટું કોઈ માહિતી આપતા હોય, અહીંયા આ ભાવે મળે, અહીંયા આ ભાવે મળે. 100 રૂપિયા હરેક આપણા જે કંપનીના નિમણૂક વેપારીઓ છે
એને હરેક ફિક્સ રેટ આપેલા છે અને ખેડૂતને પણ કોઈ વધારે ભાવ ના લઈ શકે, કોઈ ઓછા ભાવ ના લઈ શકે, એક ફિક્સ ભાવ આપ્યા છે જે હિસાબે ખેડૂતને કોઈ નુકસાની ના જાય. અમે તમને તમારા પાક હું પાકે નહીં એની તો અમે બાંયધરી નથી આપી શકતા, પણ આ વસ્તુ અમે તમને ચોખ્ખા ભાવથી આપીએ છીએ. ખાસ સાહેબ અત્યારે ડુપ્લિકેટનો એટલો બધો જમાનો આવી ગયો છે, તો એ અમારા ખેડૂત મિત્રોને કહી દો કે પાકા બિલમાં જ લેવાનું. ખાસ ખેડૂત મિત્રોને મારી એક નમ્ર અપીલ છે કે જ્યાં ડીલરો પાસેથી લ્યો તો એની પાસે ખુદ રેટ લખાવીને સાચા બિલ સાથે જીએસટી વાળું બિલ હોય તો શક્ય હોય તો જે કાંઈ ખેડૂત વેપારી મિત્રોની પાસે જે પાકી બુક બિલ હોય તો એ બિલ બુકમાં જ લેવું, જેથી તમને ભવિષ્યમાં પણ સાચી માહિતી સાથેની સાચી પ્રોડક્ટ મળી રહે. જય હિન્દ, જય ભારત. તો ખેડૂત મિત્રો પાકા બિલ સાથે લેવું જરૂરી છે, કારણ કે કદાચ તમને કાલ સવારે આ વસ્તુ કોઈ 1200માં આપે, કોઈ 1300માં આપે, કોઈ 1400માં આપે, કોઈ 1500માં આપે, બરાબર. તો એવું તમે ન વિચારતા કે આ લોકો બે ફાર્મ ભાવ લે છે તલાજા ખેતી કે સાગરવાળા, અને અમારા વિસ્તારની માલપા તો 1300માં 1400માં 1500 રૂપિયામાં મળે છે. અત્યારે ડુપ્લિકેટનો જમાનો છે. જો તમને કહું ડુપ્લિકેટ બધી વસ્તુ ચોખ્ખાઈ ડુપ્લિકેટ બની જતા હોય, કચેરીએ ડુપ્લિકેટ બનતી હોય, બરોબર છે, અને મામલતદારે જો ડુપ્લિકેટ તમને કોઈ સાબિત થતા હોય તો આ બધી વસ્તુ બનતા સાહેબ કાંઈ વાર લાગતી નથી. એટલા માટે પાકા બિલથી લેવું. તમને એમ કહે તમારે કેવું મારે 10 લીટર જોવે છે તો એ 100 રૂપિયામાંથી સીધો તમને કોઈ 1500 કહી દે, પછી એમ કે ખાડી 1400 મારે તમને દેવું છે, તો આપણે પ્રેમથી અને રામ રામ જય શ્રી કૃષ્ણ કરીને એની ચા પીધી હોય ને તો તમારે પોતાના ઘરના 10 રૂપિયા દઈને નીકળી જવાનું, જેથી કરીને તમે ડુપ્લિકેટમાં ન ફસાવ. બરોબર. આપણી આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.